જાંબુ ખાવાથી શું શું ફાયદાઓ થાય છે? જાંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. જાંબુમાં રહેલું વિટામિન સી, વિટામિન એ અને આયર્ન જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, સ્કિનને હેલ્ધી રાખે છે અને સ્કિન પર વ્રિંકલ્સ અને પિમ્પલ્સ ઓછા કરે છે. જાંબુમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે. જાંબુ બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ઓછું કરે છે, જેનાથી તે ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે અને ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં પણ હેલ્પ કરે છે. જાંબુમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, તેથી વેઇટ લોસમાં પણ તે હેલ્પ કરે છે. હવે જાંબુ ક્યારે ખાવા જોઈએ અને કેટલા ખાવા જોઈએ? જાંબુ હંમેશા જમ્યા પછી ખાવા જોઈએ અને રોજના 100 ગ્રામ જેટલા ખાવા જોઈએ. જો વધારે જાંબુ ખાવામાં આવે અથવા જમ્યા પહેલાં ખાવામાં આવે તો ઘણી વખત બ્લડમાં ગ્લુકોઝ લેવલ ઓછું થવાના કારણે ચક્કર આવી શકે છે અથવા અશક્તિ નબળાઈ જેવું લાગી શકે છે. તેથી જાંબુ હંમેશા જમ્યા પછી અને 100 ગ્રામ જેટલા જ ખાવા જોઈએ. બાય બાય.